તો હે ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છે બધાને? મજામાં ને? તો ઘણા દિવસ પછી આજે પાછો વ્લોગ ચાલુ કર્યો છે અને તમને નવા સીન જોવા મળતા હશે. હેર કટ કરાવી લીધું છે અને લુક આખો ચેન્જ થઈ ગયો છે. આ ત્રીજી વાર લુક ચેન્જ થયો. એકવાર લોંગ હેર કર્યા હતા, એકવાર મીડિયમ હેર કર્યા, હવે અત્યારે ફૂલ સપાટ એકદમ સેટિંગ કરી નાખી. તો અત્યારે શોર્ટ વિડીયો એડિટિંગ કરતો હતો હું. સ્કૂલેથી હજી જસ્ટ અમે આવ્યા છીએ હું ને દિશાને. અત્યારે મને ટાઈમ મળ્યો ને તો પછી અત્યારે મેં આ વિડીયો એડિટ કરી નાખ્યો છે. 1 મિનિટનો શોર્ટ વિડીયો જે આપણે કાલથી ચાલુ કર્યા છે. તો હવે ડેઈલી શોર્ટ વિડીયો તો આવશે, પણ સાથે સાથે હું એ પણ ટ્રાય કરીશ કે હું તમને ડેઈલી વ્લોગ પણ દઈ શકું. બહુ ટ્રાય કરું છું ડેઈલી વ્લોગ દેવાની, પણ હમણાં ટાઈમ જ નથી મળતો. તો શું કરું, પણ હવે વિચાર કરી છે કે ધીરે ધીરે ટાઈમ કાઢી જે ઇક્વિપમેન્ટ મળે ને એનાથી આપણે વિડીયો ચાલુ કરી દઉં છે. બાકી તમને બતાવજો, આપણી પાસે આ કબાટ છે ને, આ કબાટની અંદર ઘણી વસ્તુ છે, પણ ટાઈમ જ નથી મળતો કે હું ક્યારેય વસ્તુ બધી બહાર કાઢું અને પછી એમાં શૂટિંગ કરું. તો આવું બધી ચાલ્યા રાખતું હોય. તો અત્યારે સિમ્પલી ફોનમાં આપણે વિડીયો ચાલુ કર્યો છે અને ધીરે ધીરે ફોનમાં પછી આપણે કેમેરામાં એવી રીતે અલગ અલગ આપણી વસ્તુમાં ટ્રાય કરશી. અને ત્યાં જેટલી વારમાં આપણો વિડીયો એડિટ થઈ ગયો છે, આને ફટાફટ બંધ કરી દે આપણે, કારણ કે હું હવે તમને અગાસી જોવા લઈ જઈશ. તો આ આપણે કરી દીધો છે વિડીયો બંધ, ને એને મારા ફોનની અંદર હું લઈ લઉં જરાક. કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હે ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છે બધાને? મજામાં ને? તો આજનો વ્લોગ આ રીતે મેં બનાવ્યો છે 1 મિનિટનો. આ છે મારે, આખો તો નહીં બતાવું, આખો વિડીયો તમે શોર્ટ વિડીયોમાં જોઈ લેજો. તો ચલો આ વિડીયો છે ને ફટાફટ મારા આ ફોનની અંદર લઈ લઉં છું અને ફોનની અંદર લઈ અને પછી આપણે અગાસીએ જઈને સીધા મળીએ. તો ફાઇનલી પગથિયા ચડી અને અગાસી ઉપર આવી ગયો છો. હા, પણ બીજો રસ્તો શું છે, પગથિયાથી જ આવી શકાય. તો ફાઇનલી અત્યારે મેં મારો ફોન છે ને એ 6S સ્વિચ કરી લીધો છે. અત્યારે મારો જેટલો પણ ડેટા છે એ બધું 6S અંદર છે, કારણ કે અચાનક મને શું સૂઈજું ને તો મેં મારો બધો ડેટા આની અંદર નાખી દીધો. બાકી આપણી પાસે 14 Pro Max છે અત્યારે. તો એ ફોન અત્યારે હવે જસ્ટ ફોર શૂટિંગ માટે જ યુઝ કરવો છે. વિચાર કર્યો છે કે શૂટિંગ કરીશ ને એ બધું આ ફોનથી કરીશ, અને જેટલા પણ ફોન કોલ્સ આવશે કે કોઈ બીજી વાર કહીશે ને એ બધું આ ફોનની અંદર કરીશ. તો એવું કંઈક નવું નવું સૂચતું રહેતું હોય પેડા. અને જો આ રીતે કપડું મમ્મીએ ઢાંક્યું છે, કારણ કે એકદમ ગરમ પાણી આવે છે. એકદમ એટલે તમે અડધી ડોલ ન ભરો ને, મીન્સ 25% ડોલ ભરો ને તો એકદમ ધગધગતું પાણી આવે. એટલે થોડાક સૂર્યના કિરણ એની પર ઓછા પડે એવું કંઈક કર્યું છે જુગાડ. અને વાળની વાત કરતો હતો ફ્રેન્ડ્સ, તો 3 સ્ટેપમાં વાળ મેં કટ કર્યા છે. સૌથી પહેલાં તો મેં એકદમ લોંગ હેર કર્યા હતા, તમને ખ્યાલ હોય તો અંબુડો પાછળ આવી જ ગયો તો ઓલમોસ્ટ. અને પછી અચાનક શું સૂઈજું ને, મને કોઈ ફોર્સ નહોતો કર્યો, મનથી જ ઈચ્છા થઈ ગઈ અચાનક કે ચલો હવે કટિંગ કરી નાખી. તો મીડિયમ હેર કટ કર્યા. પછી મેં વચ્ચે એક સ્ટેટસમાં ફોટો મૂક્યો હતો કે જો આ ન્યૂ લુક. તો વળી પાછું મને મન થયું ને તો એકદમ શોર્ટ કરી નાખ્યા. તો અત્યારે તમે જોઈ શકો એકદમ ટકી જ કરી નાખી. તો અચાનક મને આવું કંઈક સૂચતું હોય ગાંડા જેવું, તો ક્યારેક આવું કરી નાખતું હોય. તો આવું બધું ચાલ્યા રાખતું હોય. વળી પાછું મન થશે તો વળી પાછા આપણે હેર ગ્રો કરશું, પણ અત્યારે તો હમણાં ઈચ્છા નથી, કારણ કે એને સાચવવા બહુ અઘરા પડે ફ્રેન્ડ્સ. એનું કારણ છે કે હેર લોંગ જેટલા હશે ને એટલા તમને કાયમ માથું ધોવું પડે. માથું ધોવું પડે એટલે મીન્સ ડેલી બેઝિસમાં તમારે માથું ધોવું પડે, બાકી તમને ગમે નહીં. અને બીજા નંબરમાં વારે ઘડી એને ઓળવવા પડે, સેટ કરવા પડે. એ પણ એક તકલીફ હતી. સ્કૂલમાં હોય આપણે ક્લાસ લેતા હોય તો વારે વારે એને સેટ કરવા જવા એ પોસિબલ નહોતું થતું, એટલે પછી કટ કરી નાખ્યા મેં. અને પછી મેરેજ ફંક્શનમાં જવાનું હતું, તો અહીંયા પણ નાનું મોટું કામ હોય તો લાંબા હેર ના ચાલે, એને બાંધવા પડે. અને ત્યારે પ્રોપર બંધાતા નહોતા, કારણ કે ઓલમોસ્ટ અંબુડો આવ્યો હતો, ચોટી થઈ જતી હતી, પણ અંબુડો નહોતો થતો એટલો બધો. તો વાળ છે ને વારે ઘડીએ ખુલી જતા હતા, તો એ મજા નહોતી આવતી. એટલે પછી ઈચ્છા વહી ગઈ કે હવે આને સાચો આગ્રહ છે કે હેર કટ કરી નાખો, તો પછી હેર કટ કરી નાખ્યો. છેલ્લે આપણે શું કહેવાય એમાં શક્કરબાગનો વિડીયો મૂક્યો તો એ લાસ્ટ હતો આપણો બ્લોગ. પણ હવે વિચાર કરું છું કે ડેઈલી બેઝિસમાં પાછા ચાલુ કરી દઉં, કારણ કે ગ્રો તો થાય છે ચેનલ, એમાં ના નથી. મારે સબસ્ક્રાઈબર ફટાફટ વધે છે, પણ જે વ્યૂઝ જોઈશે ને ફ્રેન્ડ્સ એ નથી આવતા. તો એના માટે તમારે હેલ્પ કરવી જોઈશે, થોડોક સપોર્ટ દેવો જોઈશે. અને લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો, ન કર્યું હોય તો અત્યારે જ 1 મિનિટ થશે, કરી નાખો ચલો. તો એવો હોપ કરું છું કે તમે બધાએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી હશે અને લાઇકે કરી દીધું હશે. લાઇક કરવામાં 1 સેકન્ડ થાય, લાઇક થઈ ગયું બસ. તો એવું નાનું મોટું કરતું રહેવું વિડીયો જોતા હોય તો થોડુંક શું અમને પણ સપોર્ટ મળે, કારણ કે તમે કમેન્ટ કરશો, લાઇક કરશો ને એનાથી ચેનલ જલ્દી ગ્રો થશે. તો આવું છે ને, ક્વેશ્ચન આન્સર એ ચાલુ કરી દેવા છે. તો આજનો જ ક્વેશ્ચન છે કે ઇઝરાયલ સાથે કોની લડાઈ થઈ રહી છે અત્યારે હાલની તારીખમાં. ઇઝરાયલ કોની સાથે લડી રહ્યું છે એ તમારે કમેન્ટ કરવાની છે. તો ચલો, જેને આન્સરની ખબર હોય ફટાફટ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો, કમેન્ટ બોક્સની અંદર.
તો હું તમારી કમેન્ટની રાહ જોઈશ અને જે સાચો આન્સર દેશે ને એવા 5 વ્યક્તિના નામ આપણે આપણા વિડીયોની અંદર લેશું, જેમ લાસ્ટ ટાઈમ લેતા ને એ રીતે. અને આ વખતે મારી એવી ટ્રાય છે કે જે સાચો જવાબ દેશે ને આપણે આપણા વિડીયોની અંદર બોલાવશું. તો આવું બધું કરવાનો વિચાર છે ને. તમારી પાસે કોઈ એવું ટેલેન્ટ છુપાયેલું હોય તો અમારી સાથે શેર કરજો. હું મારા વિડીયોની અંદર હું એ વિડીયો એડ કરી દઈશ. અને તમારી પાસે કોઈ એવા વિડીયો પણ પડ્યા હોય કે તમે ક્યાંય ગયા ને અકસ્માત થયું કે પછી એવું કાંઈ તમે વસ્તુ જોઈ, તો એ પણ વિડીયો તમે મને વોટ્સઅપ કરી શકો છો, અથવા તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. હું તમને મારા વોટ્સઅપ નંબર આપીશ અને એ વિડીયો હું આ વિડીયોની અંદર શેર કરીશ. આ વિડીયો અથવા તો આપણા કોઈ પણ જે વ્લોગ વિડીયો આવતા હશે ને એની અંદર હું શેર કરીશ અને તમારું નામ પણ લઈશ, સાથે આખું નામ લઈશ. તો ચલો નીચે મેંગોભાઈ આપણી ક્યાંની રાહ જોવે છે. હજી જસ્ટ સ્કૂલેથી આવ્યા જ છીએ અમે, હું ને દિશા. અને દિશા કામ હતું એટલે બજારમાં ગઈ છે વસ્તુ લેવા માટે, અને હું જસ્ટ ફ્રેશ થયો છું. હજી નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો કરીશ અને મેંગો સાથે થોડીક વાર રમીશ અને પછી ક્લાસ તરફ વળશું આપણે. તો અહીંયા મેંગોભાઈ એની રમત કરે છે પિંજરા ઉપર. હમણાં જસ્ટ હજી એને ખાધું જ છે. સૌથી પહેલાં પિસ્તા ખાધા ને હવે આમાં જામફળ નાખ્યું છે. તો જામફળ ખાશે અને કેમેરો આવે એટલે ભાગે જ. અને પાછળ જો ને કેટલો યલો કલર આવી ગયો છે, એકદમ મસ્ત યલો આવી ગયો છે. તો હમણાં થોડાક દિવસ પહેલાં એક વ્યક્તિએ મને વિડીયો મોકલ્યો હતો કે ભાઈ તમે પાલતુ પ્રાણી પાળશો ને તો તમારી ઉપર કેસ થશે. પણ એમાં હકીકત એ છે કે તમે ઇન્ડિયાના કોઈ પણ પ્રાણીને તમે ઘરે પાડો ને તો તમારી ઉપર કેસ થાય. બાકી તમે ફોરેન કન્ટ્રીના કોઈ પણ પેટને પાડશો ને તો એના ઉપર કોઈ દંડ નથી. અને તમારી પાસે જે તમારું પેટ છે ને એના કાગળિયા હોવા જરૂરી છે. તો મારી પાસે આ મેંગો છે, એ સાઉથ અમેરિકાનો પેરોટ છે, એનું નામ છે સન કોનિયર. તો આનું મારી પાસે પેપર્સ છે, એટલે મને કોઈ બીક નથી કે મેં આ પેટ પાડ્યું છે. અને ઓમે આ પેટને આપણે બહાર મૂકી દઈશું કે પછી બીજી ક્યાંય પણ જગ્યાએ દઈ આવીશ તો એ કંઈ જાજુ જીવી ન શકે, કારણ કે એને મારી સાથે હવે લગાવ થઈ ગયો હોય ને બીજા નંબરમાં એ સર્વાઈવ ન કરી શકે. એટલે આપણે ક્યાંય ને કેદ કરીને રાખીએ છીએ, બરાબર ને. આપણે તો એને ખુલ્લો જ રાખ્યો છે. જો અત્યારે એ રમત જ કરે છે, વાંથી વાં. એની સેફટી માટે જ આપણે એને પિંજરામાં રાખી છીએ. બાકી એને હું પિંજરામાં રાખતો જ નથી, બહાર જ રાખું છું. તો જે કોઈને કદાચ ખ્યાલ ન હોય એના માટે આ ખાસ ઇન્ફોર્મેશન છે કે હા, તમે પાળતું પ્રાણી હવે નથી પાડી શકો એમ, કારણ કે એવા કાયદા આવી ગયા છે. પણ હા, તમે વિદેશી પક્ષી અથવા તો લાયસન્સવાળા જે પક્ષી અથવા પશુ છે ને એને તમે પાડી શકો. તો ફોરેન કન્ટ્રીના કોઈ પણ હશે ને, ઇન્ડિયાના જે ટૂંકમાં બર્ડ નહીં હોય ને બધા તમે પાડી શકશો. એવી રીતે મને પણ જાણ થઈ છે. મેં પણ રિસર્ચ કર્યું છે આના બાબતમાં, એટલે મને પણ જાણ થઈ છે. મેં તમારી સાથે શેર કર્યું છે. બાકી તો લાખો 2-3 લાખ રૂપિયાના પેરોટ આવે. બોલો, રાજકોટ આપણે જેની પાસેથી પેરોટ લીધો છે ને એમની પાસે 70,000થી લઈ અને 3 લાખ, 4 લાખ, 10 લાખ સુધીના એની પાસે પેરોટ હતા. તો એનો મતલબ એવું થોડી છે કે તો હવે એ ન પાડી શકાય તો એને ક્યાં નાખી. એટલે એવું નથી. તમારી પાસે એના કાગળિયા હોય, એ કાગળિયા તમે પાસે હોય ને તો તમે એને પાડી શકો. મારી પાસે મેંગોના કાગળિયા છે, હું તમને ટાઈમ મળે ને ત્યારે બતાવીશ. એના DNA છે, એનું રજિસ્ટ્રેશન છે, એ બધું હોય એમાં. એટલે એ મારી પાસે પેપર્સ છે, એટલે હું એને પાડી શકું કાયદેસર રીતે. બાકી ગેરકાયદેસર રીતે આમાં 50,000નો દંડ થાય ને 5 વર્ષની સજા છે. આની જગ્યાએ દેશી પોપટ પાડ્યો જ ને તો 5 વર્ષની સજા છે. એટલે ધ્યાન રાખવું પડે આપણે. પણ આપણી પાસે ટોટલ ડોક્યુમેન્ટ છે, એટલે કોઈ ટેન્શન છે નહીં. તો ચલો ફાઇનલી ક્લાસે જવાનો ટાઈમ થઈ ગયો છે. ક્લાસ જવા માટે તૈયાર થઈ ગયો છે બેગ લગાડીને. અને મેંગોને પણ અંદર એના પિંજરામાં આપણે રાખી દીધું છે. હમણાં દિશા આવશે એટલે એને બહાર કાઢશે. તો ચલો ફટાફટ આપણું બાઇક કાઢી અને હવે આપણે જાશું ક્લાસ તરફ. તો અત્યારે ક્લાસે જવા માટે નીકળી ગયા છીએ. આગળથી સીધા જાસી અને પછી રાઈટ સાઈડ વળી જશું એટલે આપણા ક્લાસ આવી જશે. તો ચલો ફટાફટ ક્લાસે પહોંચી જાય, પછી ક્લાસે જઈને શું કરીશ વિડીયોની અંદર બતાવતો રહીશ. તમે વિડીયો મૂકીને ક્યાંય જાતા નહીં, હું તમને ડિટેલમાં બધું બતાવીશ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા પગથિયા તૂટલા છે. તો ઉપર જીમ ચાલતું હતું ને એ લોકો એનો સામાન ફેરવો ને ઉપરથી જીમ કાઢી નાખ્યું. એટલે અને આ સાર્વજનિક જેવું જ છે, એટલે આવું ગંધારું ભર્યું છે. તો આ જીમ હતું. આ જીમવાળાએ અહીંથી સામાન ઉતાર્યો ને ત્યારે એ બધું ભાંગી નાખ્યું છે. તો હવે એ કોણ રિપેર કરશે, ભગવાન જાણે. આપણી તો દુકાન ભાડે છે એટલે કંઈ કરી ન શકી. અને અહીંયા રોજ આપણે સાફ કરવું પડે. જો અત્યારે કાલે સાફ હતું, આજે એકદમ મેલું થઈ ગયું છે. તો રોજ અહીંયા તો આપણે સાફ કરવું જ પડે ડેઈલી. એટલે આ આખો એરિયા સાફ કરીશ અને આગળ ત્યાં વળીને અડધો એરિયા આપણો છે તો અડધો એરિયા સુધી સાફ કરીશ. બાકી બહાર જો કંઈક વાતાવરણ આવું છે, ટ્રાફિક ચારે બાજુ. અને આ આપણા ભાઈ સબસ્ક્રાઈબર છે. તો ફાઇનલી ક્લાસ ઓપન કરી નાખ્યા છે. હવે આ બધું તો નીટ એન્ડ ક્લીન છે, એકદમ સાફ છે. જો નીચે ધૂળ છે જ નહીં. ઓલી બાજુ સાફ છે, પણ બહારની બાજુ છે ને ડેઈલી સાફ કરવું પડે. બહાર આ બધે રસ્તામાંથી એટલી ધૂળ આવે છે ને કે વાત જવા દો. તો મેન સ્વિચ ઓન કરી દીધી છે ને આપણા ક્લાસ કંઈક આવા લાગે છે. અને ધીરે ધીરે જો સ્ટુડન્ટ એ બધા આવવા માંડ્યા છે. આપણો સ્ટુડન્ટ છે ક્લાસનો.
અને ફટાફટ બ્લોઅર લઈ, બ્લોઅર હું રાખું છું આની નીચે, બ્લોઅર લઈ અને એને કનેક્ટ કરવું અહીંયા ઉપર, અને પછી આ બધું આપણે નીટ એન્ડ ક્લીન સાફ કરી નાખી અને પછી આપણે આગળ વિડીયોમાં મળીએ. તો ચાલો, બ્લોઅર થઈ ગયું છે રેડી. હવે કરી નાખીએ આપણે આને નીટ એન્ડ ક્લીન. અડધું એ બાજુથી થાય અને અડધું આપણે આ બાજુ જવું પડે. એક્સક્યુઝ મી. તો આ વાયર અડધે સુધી ચાલે અને પછી અડધે સુધી વળી પાછું અહીંયા આવવું પડે. અહીંયા આવીને અડધું સાફ થાય. વાયર ફસાઈ ગયું. એક ટૂંકમાં બધું સાફ. તો આપણો એરિયા એકદમ નીટ એન્ડ ક્લીન સાફ થઈ ગયો છે. આગળનો એરિયા આપણે નથી વાપરતા, એટલે આપણે સાફ નથી કરતા. તો સાવણી કરતાં આ વસ્તુ કન્વિનિયન્ટ રહે છે, કારણ કે આમાં છે ને વાર ન લાગે, 1 મિનિટમાં ફટાફટ સાફ થઈ જાય. મેં તમને વિડીયોમાં બતાવ્યું એટલી વારમાં તો સાફે થઈ ગઈ. અને સાવણીમાં થોડી કસરત થાય, એટલે બ્લોઅર બહુ કામની વસ્તુ છે. તો ફાઇનલી આજે ક્લાસ પેક થઈ ગયો છે, બધા સ્ટુડન્ટ આવી ગયા છે અને ધીરે ધીરે હજી બીજા સ્ટુડન્ટ આવશે. અને અંધારું થઈ ગયું છે, હવે તો 6:30-7 વાગે ત્યાં તો અંધારું થઈ જાય છે. દિવસ ટૂંકો થઈ ગયો છે, એટલે તો જો રાત થઈ ગઈ છે અત્યારે. અને હવે બીજા 7 થી 8 વાળા સ્ટુડન્ટની રાહ છે. આ તો 6 થી 7 વાળા સ્ટુડન્ટ છે, હમણાં વયા જશે. પછી 7 થી 8 વાળા સ્ટુડન્ટ આવશે ને ત્યારે હું તમને બતાવીશ. તો ફાઇનલી ઘણા દિવસ પછી આપણા ક્લાસ એકદમ પેક છે અને બહાર વેઇટિંગમાં ઊભા છે. તો બસ આવું ને આવું રહે એવું તમે પ્રે કરજો કે આપણા ક્લાસ છે એ કમ્પ્લીટલી ફૂલ રહે. તો અહીંયા પણ હાર્મોનિયમના ક્લાસ ચાલુ થઈ ગયા છે અને અંદર ગિટારના ક્લાસ પેક થઈ ગયા છે. ધીરે ધીરે બધા સ્ટુડન્ટ આવે છે. તો આપણા હર્ષરાજભાઈ છે એ મસ્ત મજાનું હાર્મોનિયમ પ્લે કરે છે. આપણે જોઈએ કેવું કરે. ખાલી હાર્મોનિયમ પ્લે કર. હા, ખાલી હાર્મોનિયમ. જોયું ને હર્ષરાજભાઈ કેટલું મસ્ત વગાડે છે. આ ભાઈ પેલા ન વગાડતા, હવે બહુ જોરદાર વગાડવા માંડ્યા છે. આ બે દીદીનું તો તમને ખ્યાલ જ છે કેટલું જોરદાર વગાડે છે. તો સાહેબે આ ભાઈને વગાડતા કરી દીધા છે અને બહુ સરસ એવું વગાડે છે. તો એમાં સ્ટુડન્ટની મહેનત છે ને સાહેબની મહેનત છે, બેની મહેનત છે ને તો અહીંયા સરસ મજાનું વગાડી શકે છે. તમારે કોઈને જો આવું વગાડવું હોય તો અહીંયા આવજો, ક્લાસ જોઈન કરો એટલે સાહેબ તમને વગાડતા કરી દે. બરાબર ને? કરી દો ને વગાડતા. તો ચલો ફાઇનલી હવે આ વિડીયોમાં અહીંયા સુધી જ હતું. બીજું નવું તો કાંઈ છે નહીં. મળશે સીધા હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને ટાટા, બાય બાય, સી યુ એન્ડ ટેક કેર.